રાજકારણ તો સતત ગરમાયેલું રહે છે અને આ વચ્ચે વડોદરાથી આજે સમાચાર આવ્યા છે કે જ્યાં પાદરામાં ભાજપ અને કોંગ્રેસ વધુ એકવાર મુફદ્દલ આમને સામને આવી ગયા છે। બિલકુલ આ જે રાજકીય ગરમાવો છે એની ચર્ચા એટલા માટે કરવી પડે કે નેતાઓ જ્યારે ચૂંટાય છે તો એમની પાસે જનતાના કામ કરવાની તક હોય છે અને એ તક કોણ આપે છે? પ્રજા આપે છે। ચાહે ભાજપના હોય ચાહે કોંગ્રેસના હોય, કોઈ પણ જનપ્રતિનિધિ ચૂંટાય તો જનતા એને તક આપે છે જનતાના કાર્યો કરવા માટે। પરંતુ મોટા ભાગે એવું જોવા મળે છે કે આ નેતાઓ પ્રજાના કામ ભૂલીને રાજનીતિ કરવામાંથી બાજ નથી આવતા। આવું જ કંઈક વડોદરાના પાદરામાં થયું છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા અને એમની નિવેદનબાજીના કારણે ત્યાં એક રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૈતન્યસિંહ ઝાલા અત્યારે જે ધારાસભ્ય છે એમણે કોંગ્રેસની સરખામણી રાક્ષસ સાથે કરી દીધી। એમણે કહ્યું કે 5 વર્ષથી અભણ ધારાસભ્યના કારણે વિકાસ કાર્ય અટકી ગયો। ચૈતન્યસિંહ ઝાલાએ આ કહ્યું 5 વર્ષથી અભણ ધારાસભ્ય માટે। એટલે પહેલી વાત તો એ છે કે જે જનપ્રતિનિધિને ચૂંટ્યો છે એના પર તમે જ્યારે વ્યક્તિગત આરોપ કરો છો તો તમે જનતાનું અપમાન એ રીતે કરો છો કેમ કે એને ચૂંટીને તમે નથી મોકલ્યા, ચૈતન્યસિંહ ઝાલાએ નથી મોકલ્યા, એ વિસ્તારની જનતાએ મોકલી છે અને એ વિસ્તારની જનતાએ એમાં કંઈક જોયું હશે તો એમને ચૂંટ્યા હશે। વાત છે હવે અત્યારે વિકાસ કાર્યો જે તમારે કરવાના છે એમાં તમને કોઈ રોકી નથી રહ્યું। અત્યારે તમે ધારાસભ્ય છો તો તમે એ કામ કરી શકો છો, આમાં કોઈ પક્ષની વાત નથી। પણ જે બોલ્યા છે એમણે રાક્ષસ શબ્દનો ઉપયોગ કર્યો છે, એમણે પૂર્વ ધારાસભ્ય સામે એવા શબ્દો વાપર્યા છે જે ન વાપરવા જોઈએ। પણ રાજનીતિમાં ક્યારેક શબ્દોનું સ્તર નેતાઓ ચૂંકી જતા હોય છે, બફાટ એવા શબ્દોનો આપણે પ્રયોગ કરવો પડતો હોય છે, એટલા માટે ક્યારેક બીપ કરવું પડતું હોય છે કેમ કે નેતાઓના ભાષણમાં અમુક વખત એવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે જે ટેલિવિઝન સ્ક્રીન પર પ્રસારિત ન કરી શકાય। ચૈતન્યસિંહ ઝાલા જે બોલ્યા છે એ પણ એવી જ ભાષા છે, પણ એ દેખાડવા માટે કે નેતાઓ જ્યારે કામ કરવાનો સમય હોય ત્યારે કેવી રીતે આક્ષેપબાજી કરતા હોય છે। સૌથી પહેલા એમનું નિવેદન શું છે એ સાંભળી લઈએ। એટલે કેટલાક મિત્રો પૂછતા હતા કે તમે આવો છો ત્યારે કામ આવે છે પણ પહેલા કેમ નતા આવતા? ત્યારે મને પણ વિચાર થયો કે આટલા બધા કામ જો પહેલા કરાવી દીધા હોત તો અત્યારે મારે કરવાનો વારો ના આવ્યો હોત। પણ મને હમણાં ખબર પડી કે ગયા 5 વર્ષ તો અભણ ધારાસભ્ય હતા, ક્યાંથી તમારા માટે કામ કરી શકે? કોઈ વિકાસનું કામ જ ના આવે। ગયા 5 વર્ષમાં અભણ ધારાસભ્ય હું નથી કહેતો, એ ધારાસભ્ય પોતે કહે છે કે હું તો અભણ હતો, તો અભણના રાજમાં કામો વિકાસના ના આવે। આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે ને એટલે આજે તમારા માટે આટલા વિકાસના કામ લઈને આવ્યા છે। જે પ્રકારની એમને મારી અભણની વાત કરી, વાસ્તવિકતા હું 2012 થી વિધાનસભાનું ચૂંટણી લડું છું। મારું એફિડેવિટ ખોલીને જોઈ લે પાદરાની જનતા, એ તો સરકાર તરત સામે જ મૂકે છે કે એફિડેવિટમાં હા મેં ગઈકાલે કીધું કે ભાઈ હા હું ઓછું ભણેલું છું, મેં એવું કીધું કે ઓછું ભણેલું છું। એટલે અત્યારે સારું છે કે ઓછું ભણેલા છે, બાકી પાદરાની અંદર હાલમાં જે રીતની પરિસ્થિતિ આવી રહી છે, જે પ્રકારે મેં અગાઉ વાત કરી કે ગામે ગામ દારૂની હેઠળીઓ, ઇંગ્લિશ દારૂના ધંધા જે પ્રકારે ચાલી રહ્યા, જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, સારું છે કે અમે અમારા સમયમાં આ વાત તો નથી ને, કમસે કમ અમે અવાજ તો ઉઠાવતા હતા કે ભાઈ દારૂબંધી કરો, એ તાળીબંધી કરો, પરંતુ અત્યારે એ અવાજ ઉઠાવવાનો જરૂર છે, એ વાત કરવાની જરૂર છે। મારું એફિડેવિટ ખોલીને જોઈ લો, એક પણ જો ગુનો હોય તો એક પણ ગુનો હોય તો આ પાદરાની જનતા જોવે। અને સામે જે શિક્ષિત વ્યક્તિ છે જુઠ્ઠાસિંહ ઝાલા, પોતાને જે જાતને કેવડાવવા માંગે છે કે એ વ્યક્તિનું એફિડેવિટ ખોલીને જોઈ લો, જો એ શિક્ષક હોય, એ વકીલ હોય તો કેટલા ગુનાઓ એ વ્યક્તિ ઉપર છે, કેવા કેવા અપરાધો એ વ્યક્તિએ કર્યા છે, એ પાદરાની જનતા જોઈ લે। આ જસપાલસિંહ પડિયાલ છે, આ જુઠ્ઠાસિંહ ઝાલા નથી। તો ચૈતન્યસિંહ ઝાલાને જવાબ આપ્યો છે પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે, વળતો જવાબ આપ્યો અને જશપાલસિંહ પઢિયારે જુઠ્ઠાસિંહ ઝાલા તરીકે કટાક્ષ કર્યો મુફત। એટલે આ માત્ર પાદરાની જનતા માટે આપણે આ સમાચાર નથી બતાવી રહ્યા, આ એટલા માટે બતાવી રહ્યા છીએ કે નેતાઓ જ્યારે ચૂંટાય છે, ચૂંટાઈને આવે છે ત્યારે જનતાના કામ પર ફોકસ કરવાને બદલે આવી શાબ્દિક મારામારી એટલે
કેમ કે આમાં જે પૂર્વ ધારાસભ્ય છે જેમને અભણ કયા છે એ પણ કંઈ ઓછા નથી. એમણે પણ એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે એમણે જાહેર જીવનમાં હોવા બાદ ન કરવો જોઈએ. કેમ કે એમને પણ જનતાએ ચૂંટીને મોકલ્યા હતા, એટલે હજારો લાખોની સંખ્યામાં જનતા એમને ઓળખે છે કેમ કે એમણે મત આપ્યો હતો. એવી જ રીતે ચૈતન્યસિંહ ઝાલા જે વર્તમાન ધારાસભ્ય છે, અત્યારે અમારી પીસીઆર ટીમ એમને કનેક્ટ કરી રહી છે પણ એમનો સંપર્ક નથી થઈ રહ્યો. જો ચૈતન્યસિંહ ઝાલા ફોન રિસીવ કરે તો આપણે એમને સવાલ પૂછીશું કે પાદરામાં બીજા કોઈ કામ બાકી નથી રહ્યા કે તમે પૂર્વ ધારાસભ્યને અપશબ્દો કહી રહ્યા છો અથવા તો પ્રહાર કરી રહ્યા છો, તો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છો. જશપાલસિંહ પઢિયારને પણ ફોન લગાડો. જશપાલસિંહ પઢિયારને પણ આપણે પૂછીએ કે તમે જાહેર જીવનમાં છો તો શું તમારી આ ભાષા યોગ્ય છે કે જ્યાં તમે કોઈને એમની જાતિ એમની સરનેમ સાથે તમે જુઠ્ઠા સિંહ એવું લગાડી દો અને એવી રીતે સંબોધન કરો. શરૂઆત ચૈતન્યસિંહે કરી તો તમે એમને તમારી રીતે જવાબ આપી શકતા હતા. તમારે પણ એ સ્તરે જવાની જરૂર હતી જે સ્તરે ચૈતન્યસિંહ ગયા. એટલે આ વિષય એવો છે કે જ્યાં બે વ્યક્તિની આમને સામનેની લડાઈની વાત નથી. આપણે જે નેતાઓને ચૂંટીએ છીએ, તમે ને હું, આપણે સૌ જે નેતાઓને ચૂંટીએ છીએ એને ચૂંટતી વખતે આપણે આ બધું ભૂલી જઈએ છીએ. એના કારણે પછી થાય છે શું કે આ નેતાઓ આપણા કામ કરવાના, રોડ રસ્તાના કામ હોય, પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, એ બધા કામ કરવાને બદલે પછી આ પ્રકારની ભાષા જાહેરમાં પાછા આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે. એટલે આ જનતા માટે સબક છે કે આપણે જે નેતાને ચૂંટીએ છીએ, શું આપણે જોઈને ચૂંટીએ છીએ કે પછી માત્ર એક પ્રતીક જોઈને ચૂંટીએ છીએ? શું આપણે વિચારીએ છીએ કે આપણે જેને ચૂંટી રહ્યા છીએ ધારાસભ્ય તરીકે, લો મેકર તરીકે, શું એ આપણું કામ કરવા માટે લાયક છે? શું એનાથી આપણા એ કામ થઈ જશે જેના માટે આપણે એને વિધાનસભામાં મોકલી રહ્યા છીએ? બિલકુલ. અગર ચર્ચા કરવી જ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા જ છે તો વિકાસના કામોને લઈને કરો, વિકાસના મુદ્દાઓને લઈને કરો. કોણે કેટલું વિકાસ કર્યો છે, કોના કાર્યકાળ દરમિયાન જનતાના કેટલા હિતના કામ થયા છે, એની ચર્ચા થવી જોઈએ. એની જગ્યાએ આવા અપશબ્દોની ચર્ચાઓ થાય છે અને ત્યારબાદ એ જ ચેલેન્જની રાજનીતિ, એ જ પડકારની રાજનીતિ, એ જ જાહેરમાં ચર્ચા કરવા આવો તેવી રાજનીતિ શરૂ થઈ જાય છે. મુફદ્દલ, બિલકુલ મુદ્દાની વાતને સમાપ્ત કરીએ કેમ કે સમયનો પણ હવે અભાવ છે. તો મુદ્દાની વાતમાં હાલ અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.